તો આપણે સ્વાધ્યાય પ્રકરણ એકના પ્રકીર્ણ સ્વાધ્યાય એકમાં હતા અને એમાં હવે આજે આપણે તેમના એમસીક્યુ અને પ્રકીર્ણ ઉદાહરણોની ચર્ચા કરશું. તો આપણે શરૂ કરીએ છીએ સ્વાધ્યાય એકનો એમસીક્યુ નંબર 16. તો એ કંઈ કામ છે, ગણ એ બરાબર 1 2 3 લો, ઘટકો 1 2 અને 1 3 સમાવતા હોય અને સ્વવાચક અને સંમિત હોય અને સ્વવાચક અને સંમિત હોય તેવા સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ન હોય તેવા સંબંધોની સંખ્યા ખાલી જગ્યા છે. ઓપ્શન એ, બી, સી, ડી આપ્યા છે 1 2 3 અને 4. તો અહીંયા ગણ એ આપેલો છે. એમાં ગણ એ પર ઘટકો 1 2 અને 1 3 ને સમાવતા હોય તેવા સ્વવાચક અને સંમિત હોવા જોઈએ, પરંતુ પરંપરિત ન હોય એવા સંબંધોની કુલ કેટલી સંખ્યા મળે એ પ્રશ્ન છે. તો હવે કોઈ પણ સંબંધ હશે એ પરનો, એ શું હશે? આ એ ક્રોસ એ એટલે કે 1 2 3 ક્રોસ 1 2 3 આમનો ઉપગણ હશે. અને આ એ ક્રોસ એ જોવા જાવ તો આ શું આવશે? 1 1 1 2 1 3 2 1 2 2 2 3 3 1 3 2 3 3 આ થશે. હવે હું ધારો કે આમના એ પર એક સંબંધ બનાવું છું આર. તો આર બરાબર, હવે એ કેવો હોવો જોઈએ? સ્વવાચક હોવો જોઈએ. સ્વવાચક હોવો જોઈએ એનો મતલબ કે આ 1 1 2 2 અને 3 3 આ ઘટકોને તો આવવાનું જ છે. પછી સંમિત હોય, હવે સંમિત પણ હોવો જોઈએ. એનો મતલબ કે આના કાઉન્ટર પાર્ટ એટલે આને ઉલટાવો તો એ 1 1 જ થશે, 2 2 જ થશે, 3 3 જ થશે. તો આવી જ ગયા. એટલે અત્યાર સુધી સ્વવાચક અને સંમિત તો છે જ, પણ હજુ એક વધારાની શરત છે, સંમિત હોવો જોઈએ. અને વધારાની જ એક શરત છે કે આ બે ઘટકો પણ આવવા જોઈએ, 1 2 અને 1 3. તો ચલો 1 2 1 3 મૂકીએ, 1 2 અને 1 3 મૂકી દઈએ. તો હવે જુઓ, હવે આ સંમિત રહેતો નથી આટલા ઘટકો મૂક્યા તો, કારણ કે 1 2 હોય તો 2 1 હોવો જોઈએ, એટલે હું 2 1 ને એડ કરી દઉં છું, કારણ કે આને મારે સંમિત પણ રાખવાનો છે. અને 1 3 છે તો 3 1 મૂકી દઈએ. એટલે હવે આમાં કેટલા ઘટકો આમાંથી વપરાણા? એક રોસેના 1 1 2 2 3 3, પછી 1 2 2 1 1 3 3 1 આટલા વપરાઈ ગયા. તો આ સ્વવાચક પણ છે અને અત્યાર સુધીમાં સંમિત પણ છે. હા, એ પરંપરિત ન હોવો જોઈએ. તો પરંપરિત ન હોવો જોઈએ તો આ શરત માટે મિનિમમ આટલા ઘટકો તો જરૂર પડી જ. હવે પરંપરિત છે કે નહીં એ ચેક કરવું પડશે અહીંયા. તો કે અહીંયા જુઓ, અહીંયા તમારી આગળ 2 1 અને 1 3, આ 2 1 અને 1 3 આ આરમાં છે, પરંતુ 2 3 એ આરમાં નથી. તો એનો મતલબ એવો થયો કે આ સ્વવાચક સંમિત છે પરંતુ પરંપરિત નથી. મતલબ કે આ એક સંબંધ મને મળી ગયો, આને હું R1 કહી દઉં છું. હવે આ એક સંબંધ મળી ગયો કે જે સ્વવાચક સંમિત હોય, આ બે ઘટકોને ધરાવતો હોય પરંતુ પરંપરિત ન હોય. આવો એક તો મળી જ ગયો. અચ્છા, હવે બીજો શોધવાની ટ્રાય કરીએ. તો બીજો શોધવો હશે તો મિનિમમ મારે આટલા ઘટકો તો જોશે જ. તો હવે આમાં વધારાના મારે થોડા બીજા ઘટકો ઉમેરવા પડે. તો હવે આમાં બાકી રહી ગયેલા ઘટકો કયા છે? એક આ 2 3 છે અને 3 2 છે. તો હવે જો હું બીજો સંબંધ બનાવવા જાઉં R2, તો એ આવો કંઈક બનશે 1 1 2 2 3 3, પછી 1 2 2 1 2 1, સોરી આ છે 1 2 1 3, આ 2 1 3 1 આટલા તો મિનિમમ જોશે. હવે જે વધારાનો ઘટક છે એ જેવો હું અહીંયા 2 3 ઉમેરીશ તો આને સંમિત બનાવવા માટે મારે 3 2 ને ઉમેરવા જ પડશે. અને જો 3 2 ને ઉમેરી દઉં તો આ આખો આપણો શું થઈ ગયો? એ ક્રોસ એ થઈ ગયો. અને આ એ ક્રોસ એ આ તો પરંપરિત પણ થઈ જશે. તો જો હું આ એક વધારાનો ઘટક ઉમેરું અને એને સંમિત રાખવું હોય તો આ ઘટક ઉમેરવો પડે. એઝ એ રિઝલ્ટ એ ક્રોસ એ થઈ ગયા. તો આ આખો પાછો પરંપરિત થઈ ગયો.
મતલબ કે હવે આ પ્રકારનો સંબંધ ચાલશે નહીં, કારણ કે સ્વવાચક અને સંમિત જ હોવો જોઈએ, પરંપરિત નથી જોતો આપણે. તો એનો મતલબ કે આ એક જ સંબંધ મળશે. બીજો આના સિવાયનો જો બનાવવા જઈશ તો એ પરંપરિત થઈ જશે. એનો મતલબ કે આપણો જવાબ આવશે ઓપ્શન એ, કે આપેલી શરતનું પાલન કરતો હોય એવો ગણ એ પર માત્ર એક જ સંબંધ મળશે. તો આ તો તમારો MCQ નંબર 16. હવે MCQ નંબર 17, એમાં કે છે ગણ A બરાબર 1 2 3 લો. 1 2 3 લો. 1,2 ને સમાવતા સામ્ય સંબંધો સંખ્યા ખાલી જગ્યા છે. એમાં પણ ઓપ્શન્સ આપ્યા છે તમને. ઓપ્શન્સ A, B, C, D, 1 2 3 4 જ ઓપ્શન્સ છે. ફરી પાછું આપણે આ જ ગણની વાત કરવાની છે એ, તો હું ફરી પાછું અહીંયા A ક્રોસ A હવે ડાયરેક્ટ લખું છું. 1 1 1 2 1 3 2 1 2 2 2 3 3 1 3 2 3 3 આ A ક્રોસ A. હવે મારે 1 2 ને સમાવતો એવો સામ્ય સંબંધ જોઈએ. તો સામ્ય સંબંધ બનાવવા માટે હું ધારો કે પહેલો R1 બનાવું છું. સામ્ય છે એટલે સ્વવાચક હશે. સ્વવાચક હોય તો 1 1 2 2 અને 3 3 આની તો હાજરી હોવી જ જોઈએ. હવે બીજી શરત છે 1 2 ને ઘટક હોવો જ જોઈએ, તો 1 2 લીધા. તો હવે આને સ્વવાચક તો થઈ ગયો, પરંતુ આને સંમિત પણ બનાવવો પડશે સામ્ય બનાવવા માટે. તો સંમિત બનાવવા માટે 1 2 છે તો મારે 2 1 એડ કરવા પડશે. આ 1 1 2 2 3 3 માં તો 1 1 2 2 3 3 ને ફેરવો તો એના એ જ મળે છે. એટલે જેવો 1 2 આવશે એટલે 2 1 ને આવવું પડશે. તો હવે આ ચેક કરીએ કે આ જો સ્વવાચક છે, સંમિત છે અત્યાર સુધી. હવે પરંપરિત થઈ જાય છે કે નહીં, લેટ અસ સી. તો કે આમાં અત્યાર સુધીમાં કેટલા ખર્ચ થયા એલિમેન્ટ્સ, તો કે 1 1 2 2 અને 3 3, 1 2 અને 2 1 આટલા ખર્ચ થયા છે. હજુ આપણી આગળ આટલા બાકી છે. આ 4 એલિમેન્ટનો યુઝ કરવાનો હજુ બાકી છે. પણ આટલા એલિમેન્ટથી આ પરંપરિત થાય છે ચેક કરીએ. તો કે 1 1 1 થી શરૂ થતો એવો 1 2, તો 1 2 હોવા જોઈએ છે. 1 1 1 થી શરૂ થતો એવો બીજો કંઈ છે નહીં. હવે 2 2 2 થી શરૂ થતા એવા 2 1, તો 2 1 હોવા જોઈએ છે. 2 થી શરૂ થતો એવો બીજો કંઈ છે નહીં. 3 3 3 થી શરૂ થતો એવો કંઈ છે નહીં. પછી 1 2 2 થી શરૂ થતા એવા આ 2 1, તો 1 1 હોવા જોઈએ, તો કે છે. 2 1 1 થી શરૂ થતો એવો 1 1, તો 2 1 હોવા જોઈએ છે. તો મતલબ કે આ પરંપરિત પણ થઈ ગયો. તો આ છે એ તમારો શું થઈ ગયો, સામ્ય સંબંધ થયો. અને આ જે કેવો છે સામ્ય સંબંધ, 1 2 ને સમાવતો, 1 2 ને સમાવતો નાનામાં નાનો સામ્ય સંબંધ છે. આ નાનામાં નાનો સામ્ય સંબંધ મેળવો. હવે ધારો કે આના સિવાયનો મળે છે, લેટ અસ સી. તો ધારો કે હું R2 બનાવવાનો પ્રયત્ન કરું તો એમાં 1 1 2 2 3 3 આ તો હોવા જ જોઈએ. પછી 1 2 ને તો આપણી શરત મુજબ હોવું જ જોઈએ, તો 1 2 આવે તો 2 1 ને પણ આવવું જ પડશે. હવે આના સિવાયનો જો હું બનાવવાનો પ્રયત્ન કરું તો આ 4 એલિમેન્ટમાંથી મારે કોઈક એડ કરવાનો થાય. ધારો કે શરૂઆત હું અહીંથી કરું છું, 1 3 એડ કરીએ આપણે. તો જો હું 1 3 એડ કરું તો એને સામ્ય સંબંધ પણ મારે રાખવાનો છે, તો એને સંમિત થવું પડે. સંમિત થવું પડે એટલે 1 3 જેવો એડ કરીશ એટલે મારે 3 1 એડ કરવા પડશે. તો જેવો 1 3 એડ કરું તો એવું મારે 3 1 એડ કરવા પડે છે. અચ્છા, હવે 1 3 અને 3 1, તો અહીંયા જુઓ 3 1 અને 2 1, સોરી 1 2, 3 1 અને 2 1, આના ઉપર તમે ધ્યાન આપો. 3 1 અને 1 2, તો આને પરંપરિત બનાવવો છે, તો 3 1 1 2 તો 2 3 હોવા જોઈએ. તો આ બે જે ઘટકો છે એ એવું કહે છે કે આમાં મારે 3 2 હોવા જોઈએ.
તો જેવા 3 2 મૂકું તો મારે 2 3 ને લાવવા પડે, કારણ કે એને સમિત પણ રાખવું પડશે સામ્ય બનાવવા માટે. તો જેવો આ ઘટક ઉમેરું છું તો તરત આ આવશે, અને જેવા આ બે ઘટક ઉમેરાઈ ગયા એટલે મારે 3 2 આને ઉમેરવો પડશે, અને જેવો આ ઉમેરાઈ ગયો એટલે તરત મારે આ ઉમેરવો પડશે. એટલે આમ જોવા જઈએ તો આ ફરી પાછો મારો A ક્રોસ A બની ગયો. તો હવે આ પણ પરંપરિત જ છે, સોરી પરંપરિત તો છે જ, પણ સાથે સાથે સામ્ય પણ બની ગયો, સામ્ય સંબંધ મળ્યો. એટલે આ પહેલો મળ્યો, આ બીજો મળ્યો. હવે ત્રીજો, તો કે ત્રીજો શોધવા માટેની આ જ પ્રક્રિયા કરવી પડશે. મિનિમમ આ નાનામાં નાનો છે તો અહીંથી શરૂઆત કરો. પછી મેં 1 3 ઉમેર્યા, એ 1 3 ને બદલે હું ધારો કે 2 3 ઉમેરે, તો 2 3 ઉમેરું તો 3 2 ઉમેરવા પડે. અને જો આ બંને ઘટકો આવી ગયા છે તો 2 3 અને 3 2, તો આ 2 3 અને ધારો કે, એટલે હું આમાં સમજાવી દઉં તમને. ધારો કે આ મેં પહેલા ઉમેર્યા હોત, આ બે ઘટકો 3 2 અને 2 3, તો ફરી પાછા તમે 2 3 2 અને 2 1 આ બંનેને ભેગા કરો તો તમારે કેની જરૂર પડશે? 3 1 ની જરૂર પડશે, 3 1 ની. અને જેવો 3 1 આવ્યો તો એવો 1 3 તમારે મૂકવો પડશે. તો આવી રીતના ફરી પાછો A ક્રોસ A જ આવશે. તો મતલબ કે આ નાનામાં નાના સંબંધમાં તમે આ એક ઘટક ઉમેરશો તો આ ચારેયને એડ કરવા પડશે, અને આ એક આમાંથી કોઈ પણ આ એક નાખશો એટલે આ ચારેયને સાથે આવવું જ પડશે, અને એ તમને A ક્રોસ A સંબંધ આપશે, જે સામ્ય સંબંધ થાય છે. તો આમ તમને A ક્રોસ A ઉપર 1 2 ને સમાવતા સામ્ય સંબંધોની સંખ્યા મળી. એક આ નાનામાં નાનો છે અને આ મોટામાં મોટો છે, એમ 2 મળે છે. તો તમારો જવાબ થશે B ઓપ્શન 2. ઓકે, હવે આપણે થર્ડ એક્ઝામ્પલ જોઈએ છીએ. થર્ડ MCQ એટલે કે એનો નંબર છે 18. F R થી R ચિહ્ન વિધેય છે, એને ઇંગ્લિશમાં કહે છે સિગ્નમ ફંક્શન. એ વ્યાખ્યાયિત કરે છે fx ઇઝ ઇક્વલ ટુ 1 0 -1, 1 0 અને -1, x ધન, x 0 અને x ઋણ હોય તો. અને g તમને આપ્યું છે R થી R gx બરાબર પૂર્ણાંક ભાગ વિધેય અથવા તો મહત્તમ પૂર્ણાંક વિધેય. આ બે તમને આપેલા છે. હવે પ્રશ્ન એ છે કે FOG અને GOF, FOG અને GOF એ ઓપન ઇન્ટરવલ 0 ક્લોઝ 1 માં એકના એક જ છે. આ પ્રશ્ન છે. એમાં ઓપ્શન્સ આપ્યા છે, ઓપ્શન A, B, C અને D. હા ના સંદિગ્ધ, હા ના સંદિગ્ધ, અને ચોથો ઓપ્શન આપ્યો છે સંયોજિત વિધેયનું અસ્તિત્વ નથી. સંયોજિત વિધેયનું અસ્તિત્વ નથી. આ 4 ઓપ્શન આપ્યા છે. કે મતલબ કે FOG અને GOF બે વિધેયનું સંયોજન ક્રમ બદલીને પૂછ્યું છે. એ તમારે જોવાનું છે કે ના ઉપર ઓપન ઇન્ટરવલ 0 ક્લોઝ 1 ઉપર જ આ બંને વિધેયને. હવે આ બંને સમાન છે, એનો જવાબ હા સમાન છે, અથવા ના સમાન નથી, સંદિગ્ધ મતલબ કે કંઈ કહી શકતા નથી. બરાબર. પણ હવે આ લોજિકલી આ વસ્તુ તો આ જવાબ મેથેમેટિક્સમાં આવે જ નહીં. જ્યારે બે વિધેયનું સંયોજન પૂછે તો કાં તો એ વ્યાખ્યાયિત થતું હોય ને કાં તો ન થતું હોય. જો ન થતું હોય તો સંયોજિત વિધેયનું અસ્તિત્વ નથી, આ ઓપ્શન આવી જાય છે. પણ જો વિધેયનું સંયોજન વ્યાખ્યાયિત થઈ ગયું FOG અને GOF, તો થોડીક વાર માટે થશે ને થોડીક વાર માટે નહીં થાય એવું ના બને. એટલે કે આ સંદિગ્ધ ઓપ્શન આ તો ક્યારેય ન આવે. આ ગમે તે વિધેય આપી દીધા હોત તો પણ કદાચ આ ન આવે. તો હવે આપણે જોવાનું તો આ હા ના અને આમાંથી જ રહ્યું. ઓકે, તો FOG અને GOF આ બે વિધેયો આપેલા છે. તો આને હવે આપણે જોઈએ. તો
હું x બરાબર 1/2 લઈ લઉં છું 0 1 માંથી અને લેટ અસ ચેક શું થાય છે FOG શું મળે છે અને GOF શું મળે છે જોઈએ. તો મને FOG શું મળશે FOG એટ x એટલે કે FOG એટ 1/2. તો આ શું થાય f એટ g એટ 1/2. અચ્છા f એટ g એટ 1/2. હવે g એટ 1/2 એટલે શું છે g ઓફ 1/2 શું મળશે મહત્તમ પૂર્ણાંક વિધેય. તો એ તમને મળશે 0 કારણ કે તમે અહીંયા જોઈ શકો આ 0 છે આ 1 છે 1 લેવાના છે આપણે અહીંયા 1/2 લીધા તો x થી નાના પૂર્ણાંકો મહત્તમ પૂર્ણાંક વિધેય યસ. તો x થી તમારા આ જે તમને આપ્યો છે એના કરતાં મોટા પૂર્ણાંકો એમાં નાનામાં નાનો પૂર્ણાંક એટલે g ઓફ 1/2 મળશે તમને 0. હવે f ઓફ 0 ની કિંમત શું થશે f ઓફ 0 ની કિંમત થશે તમારી f ઓફ 0 એટલે તો 0 જ છે. હવે તમે GOF ફાઇન્ડ કરો GOF 1/2. તો GOF 1/2 શું થશે g એટ f ઓફ 1/2 એટલે કે g એટ f ઓફ 1/2 f ઓફ 1/2 એટલે શું થશે 1/2 તમારા ધન છે એટલે જવાબ આવશે 1. હવે g ઓફ 1 એટલે પૂર્ણાંક ભાગ વિધેય 1 તો આનો જવાબ તો આવશે 1. તો FOG અને GOF ની 1/2 આગળ કિંમત અલગ અલગ મળે છે. તો મને શું મળ્યું અહીંયા FOG at 1/2 is not equal to GOF at 1/2. તેથી FOG is not equal to GOF. તો FOG અને GOF મને સરખા મળ્યા નહીં. કોના ઉપર 0 1 ઉપર કારણ કે મેં ઘટક 0 1 માંથી જ લીધો હતો. તો જો આ બંને વિધેયને 0 1 ઉપર સરખું હોવું જોઈએ તો એના પ્રદેશ સરખા હોવા જોઈએ સહપ્રદેશ સરખા હોવા જોઈએ અને દરેક બિંદુ આગળ કિંમત સરખી હોવી જોઈએ. તો મેં આમાંથી એક બિંદુ ઉઠાવ્યું 1/2 અને એના પાસે કિંમત અલગ અલગ છે એટલે હું પ્રદેશ સરખા છે સહપ્રદેશ પણ કદાચ સરખા હોઈ શકે બની શકે પણ એમાં આપણે પડતા નથી અત્યારે. પણ બિંદુ આગળ કિંમતો સરખી મળતી નથી એટલે આ બંને વિધેયો સરખા નથી એટલે જવાબ આવશે તમારો ના બી ઓપ્શન. તો આ હતો તમારો MCQ નંબર 18. હવે MCQ નંબર 19 જોઈએ. ઓકે સો ગણ AB પર દ્વિક્રિયાઓની સંખ્યા ગણ AB પર દ્વિક્રિયાઓની સંખ્યા બસ આટલું જ પૂછ્યું છે. ઓપ્શન્સ આપી દીધા છે A B C અને D. 10 16 20 અને 8 10 16 20 અને 8 આ ઓપ્શન્સ આપ્યા છે. ઓકે તો હવે ધારો કે હું આ ગણ A કહી દઉં છું AB. હવે આમના પરની મારે દ્વિક્રિયા જોઈએ છીએ. ધારો કે A પરની દ્વિક્રિયા છે સ્ટાર. તો આ દ્વિક્રિયા છે એ શું હશે ખરેખર આપણે વ્યાખ્યા જોઈ હતી. દ્વિક્રિયા એટલે શું છે તો કે A ક્રોસ A થી A પરનું વિધેય છે. A ક્રોસ A થી A પરનું વિધેય છે. કોઈ પણ વિધેય A ક્રોસ A થી A પરનું વિધેય હોય એને દ્વિક્રિયા કહેવાય. અને બીજો આપણે એક રસ્તો શું આપ્યો હતો કે A ક્રોસ A ના ઓકે ફાઇન પહેલાં આપણે આ જઈએ તો A ક્રોસ A થી A પરનું વિધેય છે. તો A ક્રોસ A શું મળશે મને AB ક્રોસ AB એટલે આ થયા તમારા AA BB CC સોરી AA AB BA અને BB 4 ઘટકો મળ્યા થી A પરનું વિધેય થયું. તો આવા મને જેટલા વિધેય મળશે એટલે જો હું આને આમ જોઉં AA AB BA અને BB થી આ થયો આપણો A ક્રોસ A અને આ થયો A છે આ AB. તો અહીંથી અહીંયા જેટલા મને વિધેયો મળે એટલી દ્વિક્રિયાઓ મળે.
તો અહીંથી મારે અહીંયા વિધેયો બનાવવાના છે. કેવા વિધેયો? એક એક વ્યાપ્ત, એની કોઈ જ ચિંતા નથી. એક એક હોય તોય ચાલે, વ્યાપ્ત હોય તોય ચાલે, બેમાંથી એકેય ન હોય, બંને હોય, ડઝન્ટ મેટર. તો મતલબ મને એક વિધેય મળવું જોઈએ. હવે વિધેય માટે શું કરવું પડશે મારે? તો કે આ જે એ છે એને હું અહીંયા એ અથવા બી ગમે તે એની ઇમેજ આપી શકું, એમની કિંમત એ અથવા બી ગમે તે આપી શકાય. એટલે એને માટેની પસંદગી થઈ 2. એવી રીતના એ બી માટે આની કિંમત એ પણ હોઈ શકે, બી પણ હોઈ શકે, એટલે 2. બી એની એ અથવા બી, એટલે આના માટે પણ 2 પસંદગી, એવી જ રીતના આના માટે પણ 2 પસંદગી. તો આમ કુલ કેટલા વિધેયો મળ્યા? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 2 2 2, એટલે 2 ની 4 ઘાત. 2 ની 4 ઘાત એટલે 2 દુ 4 દુ 8 દુ 16, એટલે જવાબ આવશે તમારો 16. સી તો આ એક આ ક્વેશ્ચનને તમે હજુ જનરલાઇઝ કરી શકો. કેવી રીતે? તો કે આ શું હતું? આ 4 છે એ શું છે? આ 4 છે એ તો કે એ ક્રોસ એમાં ઘટકોની સંખ્યા છે. અને આ 2 છે એ શું છે? તો કે ગણ એમાં ઘટકોની સંખ્યા છે. એટલે જો આવી રીતના થઈ શકે કે વ્યાપક રીતે જો, એટલે આને એક પરિણામ તરીકે લખીએ આપણે, લખી શકો. જો n ઓફ a બરાબર k ઘટકો હોય તો ગણ એ પરની કુલ દ્વિક્રિયાઓ ની સંખ્યા બરાબર શું થાય? તો કે 2 એટલે ગણ એમાં ઘટકોની સંખ્યા, એટલે કે એ થઈ આપણા k. એમની ઉપર ઘાત કેટલી આવે છે? તો કે a ક્રોસ એમાં કેટલા ઘટકો હોય એ, એટલે n ઓફ a ક્રોસ a. પણ હવે n ઓફ a ક્રોસ a શું છે? તો કે એની અંદર k ઘટકો હોય તો n ઓફ એમાં કેટલા ઘટકો થાય? k સ્ક્વેર ઘટકો થાય. k ગુણ્યા k એટલે k સ્ક્વેર, એટલે k રેસ ટુ સ્ક્વેર. આટલા તમને કુલ દ્વિક્રિયાઓ મળે. કોઈ પણ ગણ એમાં k ઘટકો હોય તો આટલી તમને દ્વિક્રિયાઓ મળે. તો આ હતો તમારો MCQ નંબર 19. હવે આપણે જે પ્રકીર્ણ સ્વાધ્યાયમાં અમુક ઉદાહરણો આપ્યા છે એની ચર્ચા કરીએ. ઉદાહરણ નંબર 46. ઉદાહરણ નંબર 46. આમાં એવું કહે છે કે ગણ એ બરાબર 1 2 3 થી તેના પરના જ તમામ એક એક વિધેયોની સંખ્યા શોધો. ગણ એ બરાબર 1 2 3 થી તેમના પરના જ એક એક વિધેયોની સંખ્યા શોધો. અચ્છા, હવે એમાં સોલ્યુશન તો 2 લાઈનમાં એમાં આપેલું જ છે, પણ આપણે જરા જસ્ટ એમને હું ચર્ચા કરાવું છું. સોલ્યુશન નથી લખાવતો, એ તમે એમાંથી જોઈ લેજો, કારણ કે લખેલું ગણેલો જ આપેલો છે. અચ્છા, એ બરાબર 1 2 3 આ મારી આગળ છે એ 1 2 3, અને ત્યાંથી મારે એ 1 2 3 પર જ શું જોઈએ છીએ? એક એક વિધેયો જોઈએ છીએ. તો એક એક વિધેય બનાવવું હોય તો મારે આ ધારો કે f વિધેય છે, તો આ 1 માટે મારે કંઈક ઇમેજ આપવી પડશે, કિંમત આપવી પડશે. તો 1 માટે કેટલી ચોઈસ છે? 1 માટેની ચોઈસ કેટલી થઈ? 1 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે. એટલે 1 માટેની 3 પસંદગી થઈ. ધારો કે હું 1 ને 3 આપી દઉં છું, તો હવે 2 માટે કેટલી પસંદગી થઈ? હવે હું 2 ની કિંમત 3 સિવાયની ગમે તે આપી શકીશ, કારણ કે જો હું 3 આપીશ તો 1 1 નહીં રહી. આની પહેલાં પણ આપણે આ બાબતની ચર્ચા કરી છે, એટલે હું આમાં સમય ન બગાડતા 2 માટે મારી આગળ 2 જ પસંદગી છે, 2 જ ચોઈસ છે. અને 3 માટે તો કે ધારો કે 2 ને હું 2 આગળ મોકલી દઉં છું, તો 3 માટે હવે એક જ ચોઈસ રહે છે, કારણ કે 2 અને 3 ન આપી શકું. તો આમ કુલ મને કેટલા મળ્યા? તો કે 3 ગુણ્યા 2 ગુણ્યા 1, એટલે કે 3 ફેક્ટોરિયલ, એટલે કે 6. તો આવા કુલ મને એક એક વિધેયો હશે એવા 6 મળશે. અને મેં આપણે જનરલ ફોર્મ્યુલા પણ આપી હતી, n ઘટકોવાળા ગણથી એ જ ગણ, એટલે કે n ઘટકોવાળા ગણ પર જ એક એક વિધેયની સંખ્યા મળે મને n ફેક્ટોરિયલ, એટલે 6 મળશે.
આ જે 6 છે એને શું કહેવાય? ક્રમચયો કહેવાય, જે આપણે ક્રમચય સંચયના ચેપ્ટરમાં ડિટેલમાં શીખશું. તો આ એક ક્રમચય શબ્દ આમાં બુકમાં વાપરેલો છે, એટલે એનાથી કોઈ ગભરાવાની જરૂર નથી, આપણે આગળ આવશે. પણ આ જ વસ્તુને તમે આવી રીતના પણ જોઈ શકો છો. ઓકે, નાઉ નેક્સ્ટ એક ઉદાહરણ નંબર 47. ઉદાહરણ નંબર 47. ધારો કે a બરાબર 1 2 3 સાબિત કરો કે 1 2 અને 2 3 ને સમાવતા સ્વવાચક અને પરંપરિત હોય પરંતુ સંમિત ન હોય તેવા સંબંધોની સંખ્યા 3 છે. ફાઇન. a બરાબર 1 2 3 સાબિત કરો કે 1 2 અને 2 3 ને સમાવતા 1 2 અને 2 3 ને સમાવતા સ્વવાચક અને પરંપરિત હોય સ્વવાચક અને પરંપરિત હોય પરંતુ સંમિત ન હોય તેવા સંબંધોની સંખ્યા 3 છે. આ પ્રશ્ન આમ પણ પૂછી શકતા હતા કે આ શરતનું પાલન કરે એવા સંબંધોની સંખ્યા શોધો, પણ અહીંયા થોડો આપણે ઈઝી બનાવી દીધો છે પ્રશ્ન, કે એવી સંખ્યા 3 જ છે એવું સાબિત કરવાનું છે. તો કે હવે ફરીથી આપણે આગળ હમણાં જે MCQ કર્યું એ પ્રમાણે હું a ક્રોસ a ડાયરેક્ટ હવે લખું તો આ a ક્રોસ a શું બનશે? 1 1 1 2 1 3 2 1 2 2 2 3 3 1 3 2 3 3. આ તમારા a ક્રોસ a થયા. હવે એ પરનો કોઈ પણ સંબંધ એ આનો જ ઉપગણ હશે. તો હવે હું એક સંબંધ બનાવું છું, R1 કહી દઉં છું. તો એ કયો આવશે? તો કે કેવો હોવો જોઈએ? સ્વવાચક અને પરંપરિત હોવો જોઈએ, પરંતુ સંમિત ન હોવો જોઈએ, અને આ બે ઘટકોને સમાવતો હોવો જોઈએ. અચ્છા, સ્વવાચક જોઈએ છીએ એનો મતલબ કે કયો? 1 1 1 2 2 અને 3 3. આ તો ઘટકો આવવા જ જોઈએ, મતલબ કે આના માટે ચોઈસ જ નથી, આને તો આવવાનું જ છે. 1 1 2 2 અને 3 3 આને તો રહેવું જ પડશે, કારણ કે મારે સ્વવાચક જોઈએ છીએ. હવે પરંપરિત પણ હોય અને પછી આ બે ઘટકોને પણ સમાવતો હોય. અચ્છા, તો 1 2 ને હું સમાવું 1 2 અને 2 3, આ બંને ઘટકોને જેવી હું એન્ટ્રી આપું તો હવે એમાં જો સંમિત ન હોય તો જુઓ આ 1 2 છે તો 2 1 અત્યારે નથી આ ગણમાં, એટલે આ સંમિત નથી. મતલબ કે આપણે આનું પણ પાલન કરે છે, આ બંને ઘટકો છે, સ્વવાચક પણ છે અત્યાર સુધી, અને સંમિત નથી. અને હવે પરંપરિત હોવો જોઈએ પાછો. તો જો હવે આ પરંપરિત થઈ જાય છે તો આપણું કામ પૂરું થાય. પણ હવે આ પરંપરિત છે કે નહીં એ ચેક કરવા માટે જુઓ 1 2 અને 2 3, તો 1 3 હોવા જોઈએ, એટલે નથી, એટલે પરંપરિત નથી, એટલે હજુ આપણે શરતનું પાલન પૂરી રીતના થતું નથી, એટલે મારે 1 3 એડ કરવા પડશે. તો જો હું 1 3 એડ કરું છું તો સ્વવાચક તો રહે જ છે, આ બે ઘટકો પણ છે. હવે સંમિત ન હોવો જોઈએ તો કે 1 2 છે પણ 2 1 નથી, એટલે સંમિત નથી. હવે પરંપરિત થઈ જાય છે તો જોઈએ આપણે. તો અચ્છા, હવે હું આ પણ એક બાજુ આ પણ કેલ્ક્યુલેટ કરી લઈએ. અહીંયા આપણે 1 2 ને એડ કરી દેવાના છે અને 2 3 ક્યાં આ પણ એડ કરી દેવાના છે. એટલે હવે આપણે આ ચાર ઘટકો 1 3 2 1 અને આ બે ઘટકો સાથે કામ કરવાનું થાય. તો મારે 1 3 હવે એડ કરવા પડ્યા. અચ્છા, હવે હું 1 3 એડ કરું છું તો હવે આ પરંપરિત થઈ જાય છે. લેટ અસ સી. તો કે 1 1 1 થી શરૂ થતા એવા 1 2, તો કે 1 2 છે. 1 1 1 3, તો 1 3 હોવા જોઈએ છે. 2 2, તો કે 2 થી શરૂ થતો એવો 2 3, તો 2 3 હોવા જોઈએ છે. પછી 2 થી શરૂ થતો એવો બીજો એકેય નથી. 3 3, 3 થી શરૂ થતો એવો એકેય નથી. 1 2, 2 થી શરૂ થતા એવા 2 3, તો 1 3 હોવા જોઈએ છે. પછી ફરી પાછો 2 થી શરૂ થતો 1 2 ને 2 2, તો 1 2 હોવા જોઈએ છે જ.
પછી 1 2 2 થી શરૂ થતો એવો હવે બીજો કોઈ છે નહીં. 2 3 3 થી શરૂ થતા એવા 3 3 એટલે 2 3 હોવા જોઈએ તો છે. પછી 2 3 3 થી શરૂ થતો એવો એક પણ નથી. હવે 1 3 3 થી શરૂ થતા હોય એવા એક છે. 1 3 3 1 તો 1 3 હોવા જોઈએ છે. એટલે આ પરંપરિત થઈ ગયો. એટલે આ કેવો થઈ ગયો? સ્વવાચક છે. સ્વવાચક સંમિત નથી અને પરંપરિત છે. અને આપણા જે 1 2 અને 2 3 ને સમાવતો પણ છે. એટલે મને એક સંબંધ થઈ ગયો. હવે બીજો સંબંધ વિચારીએ તો કે આ 1 1 હમણાં આગળ ચર્ચા કરીએ મુજબ 2 2 અને 3 3 ને તો હોવા જ પડશે. 1 2 અને 2 3 ને શરત મુજબ લાવવાના થાય અને 1 3 મૂકવા પડશે તો જે પરંપરિત થશે. એટલે આ નાનામાં નાનો સંબંધ થયો આપણી શરતને પાલન કરતો હોય એવો. અચ્છા, એટલે 1 3 આપણે એક એડ કરી જ દીધા. એટલે હવે આ પણ એડ થઈ ગયા છે. હવે બીજા સંબંધ માટે ચર્ચા કરું તો હવે આ ત્રણમાંથી તમારે કોઈકને એક એડ કરવાના થાય. હવે ધારો કે હું 2 1 એડ કરું છું. 2 1 આ ઘટક એડ કર્યો મેં 2 1 તો હજુ 2 3 નો કાઉન્ટર પાર્ટ 3 2 એ નથી. એટલે આ જે સંબંધ છે આપણો એ સ્વવાચક તો છે જ, સંમિત નથી અને પરંપરિત માટે ચેક કરવાનું થશે. તો જો આટલા ઘટકો હતા તો એ પરંપરિત થતો હતો જ. એટલા માટે આપણે હમણાં ચેક કર્યું છે કે આ પરંપરિત થાય જ છે. હવે ખાલી આ એક ઘટક માટે હું ચેક કરી લઉં. 2 1 તો 1 થી શરૂ થતો એ 1 1 તો 2 1 1 1 તો 2 1 હોવા જોઈએ છે. 2 1 1 થી શરૂ થતો બીજો ઘટક 1 2 તો 2 2 હોવા જોઈએ છે. 2 1 1 3 તો 2 3 હોવા જોઈએ છે. મતલબ કે 2 1 એડ કર્યો તો પણ આ પરંપરિત તો થઈ જ જાય છે. એટલે આપણને એક બીજો સંબંધ મળ્યો. અચ્છા, હવે R3 વિચારીએ તો આટલા તો ઘટક જોશે જ, કારણ કે આ તો નાનામાં નાનો સંબંધ થાય છે આપેલી શરતનું પાલન કરતો હોય એવો 1 2 અને 2 3 વાળો. અને પછી આપણે શું એડ કર્યા હતા? સોરી, હજુ એક આવશે મારે 1 3. આ તો જોશે જ. હવે મેં 2 1 એડ કર્યા હતા. હવે 2 1 ને બદલે હું 3 1 એડ કરું છું. ધારો કે 2 1 ને બદલે હું 3 1 એડ કરું તો હવે જો હું આ 3 1 એડ કરું છું આ 2 1 ને બદલે, તો હજુ 1 2 ના 2 1 નથી અને 2 3 ના 3 2 નથી. એટલે આ આપણો સ્વવાચક છે, સંમિત નથી અને પરંપરિત માટે ચેક કરવાનું છે. તો કે જો અહીંયા સુધી તો પરંપરિત હતો જ. હવે 3 1 આવ્યા તો 3 1 1 3 તો 3 3 હોવા જોઈએ તો કે છે જ, 3 3 છે. પછી 1 થી શરૂ થતો એ 1 2 તો 3 2 હોવા જોઈએ. જુઓ 3 2 હોવા જોઈએ પણ 3 2 નથી. એટલે મારે 3 2 ને એડ કરવા પડશે. રાઈટ? હવે 3 2 ને હું એડ કરું છું તો 2 3 નો કાઉન્ટર પાર્ટ 3 2 આવી ગયો. 1 3 નો કાઉન્ટર પાર્ટ 3 1 આવી ગયો છે. તો 1 2 નો કાઉન્ટર પાર્ટ 2 1 હજુ આવ્યો નથી એટલે સંમિત તો નથી જ. અચ્છા, હવે 3 2 એડ કરી દીધા. પછી 1 થી શરૂ થતો એવો બીજો કયો છે? 1 1 તો 3 1 યસ 3 2 અને 3 1 તો હવે 1 થી શરૂ થતો એવો છે 1 1 તો 3 1 હોવા જોઈએ અને 3 1 છે જ. યસ, રાઈટ. તો 3 2 એટલે મતલબ કે હવે ખાલી 3 2 માટે જ પરંપરિત છે કે નહીં એ ચેક કરવાનું થશે. 3 2 2 થી શરૂ થતા એવા કેટલા છે? આ તો 2 2 તો 3 2 હોવા જોઈએ છે. પછી 2 થી શરૂ થતો એવો 2 3 તો 3 3 હોવા જોઈએ છે. પછી 3 થી શરૂ થતો એવો 3 1 તો 3 2 અને 3 1 એટલે મારે કેટલા હોવા જોઈએ? 3 1 હોવા જોઈએ અને 3 1 છે જ. યસ, આર્યા 3 1 છે જ. તો આમ જોવા જઈએ તો હવે આ પણ શું થઈ ગયો? પરંપરિત થઈ ગયો. તો એનો મતલબ કે 1 2 અને 3 મળ્યા. હવે આમાં કેટલા ઘટકો ખૂટે છે? હવે માત્ર એક જ ઘટક ખૂટે છે. કયો ઘટક ખૂટે છે? 1 1 2 2 3 3 1 2 હજી હવે કયો ઘટક ખૂટે છે? આપણે 3 2 એડ કર્યા ને, 3 1 એ પણ આવી ગયો છે. હવે ઘટક ખૂટતો એવો કયો છે આમાં? 1 1 2 2 3 3 આ આવી ગયો છે, આ આવી ગયો છે, આ આવી ગયો છે. 1 2 2 3 1 2 2 3 આવી ગયા છે. 1 3 આવી ગયો છે. 3 1 આવી ગયા છે. 3 2 અચ્છા યસ 2 1 બાકી છે.
2 1 બાકી છે. જો 2 1 આવી જાય તો સબમિટ થઈ જાય, જે આપણી શરતનું પાલન નહીં કરે. એટલે હવે અહીંયા મારે 2 1 મુકાય જ નહીં. બરાબર. તો આ ત્રીજો મળ્યો. અને હવે ચોથો લેવા જાઓ તો ડેફિનેટલી આમાં મારે હજુ કંઈક વધારો કરવો પડે ને બાકી રહે છે ખાલી 2 1 નો જ. અને જેવો 2 1 આવી જાય તો એ એક્રોસ એ થઈ જાય છે અને એ શું બની જશે? તમારો પારંપરિક થઈ જશે, સંમિત થઈ જશે. અને એઝ એ રિઝલ્ટ એ આપણો સંબંધ નથી કામનો. તો આમ તમને 1 2 અને 3 જ મળ્યા. હવે આનું જે વર્ણન જે લખવાનું થાય છે એ બુકમાં તમને આપેલું જ છે. આ તમને ખાલી મેં એક દલીલ સમજાવી. હવે એ તમે બુકમાંથી વર્ણન જોઈ અને તમે લખી શકશો. તો આમાં આપણે સાબિત કર્યું કે આના પર માત્ર આ 3 જ સંબંધો મળે છે આપેલી શરતનું પાલન કરતા હોય એવા. તો આ હતો તમારો ઉદાહરણ નંબર 47. હવે નેક્સ્ટ છે 48. હવે જે 48 છે એમાં કહે છે સાબિત કરો કે ગણ 1 2 3 માં 1 2 અને 2 1 ને સમાવતા સામ્ય સંબંધોની સંખ્યા 2 છે. તો ઉદાહરણ નંબર 48. સાબિત કરો કે a બરાબર 1 2 3 પર 1 2 અને 2 1 ને સમાવતા સામ્ય સંબંધોની સંખ્યા 2 છે. આવું સાબિત કરવાનું છે તમારે, રાઈટ? ઓકે. તો ફરીથી પાછું આપણે એક્રોસ એ જરા લખી નાખીએ. 1 1 1 2 1 3 2 1 2 2 2 3 3 1 3 2 and 3 3. ઓકે. તો આ મને મળ્યો એક્રોસ એ. હવે એમના પર મારે સામ્ય સંબંધો 2 છે એવું સાબિત કરવાનું છે. તો હું પહેલો સંબંધ વિચારું R1 બરાબર સામ્ય છે એટલે સ્વવાચક તો હશે જ. એટલે 1 1 2 2 અને 2 3 આને તો મારે 3 3 આને તો ઉમેરવા જ પડે. અને બીજી એમની શરત છે 1 2 અને 2 1 હોવા જ જોઈએ. તો 1 2 અને 2 1 આને એડ કરી દો. એટલે આપણે કેટલા ઘટકોને ઉમેરી દીધા? 1 1 2 2 3 3 1 2 2 1. હવે જો આ સામ્ય સંબંધ થઈ જાય આપણો તો આપણે માગેલા સંબંધો વાળો આ સંબંધ થઈ ગયો છે એવું કહેવાય. તો આ સામ્ય છે, લેટ અસ ચેક. તો 1 1 1 થી શરૂ થતા એવા 1 2, તો કે 1 2 હોવા જોઈએ છે, ફાઇન. પછી 2 2 2 થી શરૂ થતા એવા આ એક જ છે 2 2 2 1 2 2 2 1, તો 2 1 હોવા જોઈએ છે. હવે 3 3 3 થી શરૂ થતો એવો કે છે જ નહીં. 2 1 2 2 થી શરૂ થતા એવા તો કે 2 2, તો 1 2 હોવા જોઈએ છે. 1 2 2 1 તો કે 1 1 હોવા જોઈએ છે. 2 1 1 થી શરૂ થતા એવા 1 1 તો 2 1 હોવા જોઈએ છે. અને 2 1 1 2 તો 2 2 હોવા જોઈએ એ પણ છે. એટલે કે આ એક સામ્ય સંબંધ થઈ ગયો. તો આ એક થયો કે જે 1 2 અને 2 1 ને સમાવતો હોય એવો સામ્ય સંબંધ થયો. તો આ નાનામાં નાનો સામ્ય સંબંધ થયો 1 2 અને 2 1 ને સમાવતો. તો હું R2 બનાવું તો આના સિવાયનો જોઈએ તો આ તો નાનામાં નાનો છે એટલે મારે આટલા ઘટકો તો લેવા જ પડશે. હવે બાકીના છે મારી આગળ 4 ઘટકો. આઈ થિંક આ આપણે જે MCQ નંબર 48 ને આજે MCQ નંબર કર્યો તો આપણે સોરી એમાં ખાલી 1 2 ને જ કીધું હતું, એના જેવો જ છે એક્ઝામ્પલ MCQ નંબર 17 જેવો જ. પણ એમાં પ્રશ્ન એ હતો ખાલી 1 2 ને સમાવતા હોય એવા કેટલા સામ્ય સંબંધો હતા અને એમાં પણ આપણને 2 જ મળ્યા હતા. પણ એ 1 2 અને 2 1 ને કીધા છે. પણ એનાથી આમ જોવા જઈએ તો કોઈ ફરક ના પડે, કારણ કે જો 1 2 ને સમાવતો સામ્ય સંબંધ મારે શોધવો હોય, રાઈટ, ખાલી 1 2 ને જ, તો મારે 2 1 ને ઓટોમેટિકલી એડ કરવા પડે, કારણ કે સામ્ય છે એટલે એને સમિત થવું પડે. સમિત થવા માટે 1 2 હોય તો 2 1 આવવા જ પડે. એટલે 1 2 ને સમાવતા સામ્ય સંબંધો કે 1 2 અને 2 1 ને સમાવતા સામ્ય સંબંધો
સરખા જ મળે કે નહીં? લોજિકલી તો એ બે જ મળવા જોઈએ. એટલે હવે આપણે બીજો શોધીએ છીએ. લેટ અસ સી શું થાય છે. અચ્છા, તો હવે આ 4 ઘટકો હતા 1 2 3 4. તો જેવો હું 1 3 એડ કરીશ, ધારો કે હું 1 3 એડ કરું છું, તો 1 3 એડ કરું તો 1 3 અથવા તો 3 1 3 1 અને 1 2 3 1 અને 1 2, તો 3 2 ને હોવું જોઈએ. તો અમે વધારાના ઉમેર્યા. ઓકે, એ પછી ચર્ચા કરીએ. તો 1 3 છે તો 3 1 હોવા જોઈએ, કારણ કે એને સમિત પણ થવાનું છે. હવે 1 3 છે, અથવા તો અહીંથી શરૂ કરીએ. 2 1 છે અને 1 3 છે, તો 2 3 ને હોવું જોઈએ. અને 2 3 આવે તો 3 2 ને આવવું પડે, કારણ કે એને સમિત પણ થવાનું છે. તો આમ જોવા જાવ તો જુઓ, 3 ને 3 6 3 9, બધા જ ઘટકો આવી ગયા. એનો મતલબ એવો થયો કે આ બીજો સામ્ય સંબંધ થયો, અને આ પાછો A ક્રોસ A થયો. હવે આનાથી તો બીજો મોટો મળે જ નહીં, તો આમ તમને બે સામ્ય સંબંધો મળશે. આમ આ સાબિત થાય છે. ઓકે, તો આમ આપણે આ પ્રકીર્ણ સ્વાધ્યાયના બધા MCQ પૂરા કર્યા, અને પ્રકીર્ણ સ્વાધ્યાયમાં જે ઉદાહરણો હતા આના જેવા એ પણ આપણે આ ચર્ચા કરી, 46 47 48. હવે આના જેવો જ એક ઉદાહરણ છે 49, તો એ પણ આપણે એક ક્વિકલી ચર્ચા કરી દઈએ. 49 ઉદાહરણ નંબર 49. એમાં કહે છે સાબિત કરો કે 1 2 પર જેનો તટસ્થ ઘટક 1 હોય. સાબિત કરો કે 1 2 પર જેનો તટસ્થ ઘટક 1 હોય અને જેના હેઠળ બેનો વ્યસ્ત 2 હોય. બેનો વ્યસ્ત 2 હોય તેવા અથવા તો તેવી દ્વિક્રિયા માત્ર એક જ છે. તેવી દ્વિક્રિયાઓની સંખ્યા માત્ર એક જ છે. અચ્છા, સાબિત કરો કે 1 2 પર, આ 1 2 એટલે આમ છે ગણ 1 2 1 2 પર. અચ્છા, આ હું આને A કહી દઉં છું. પછી સોલ્યુશન તમારે બુકમાંથી લખી લેજો, હું તમને ખાલી એની દલીલ અહીંયા સમજાવું છું. ધારો કે A બરાબર 1 2 કહી દઉં છું. તો હવે A પરની દ્વિક્રિયા એટલે શું? સ્ટાર એના પરની કોઈની દ્વિક્રિયા છે, કેવી? 1 2 પરની. તો આ શું હશે? A ક્રોસ A થી A પરનું વિધેય. હવે A ક્રોસ A એટલે શું થશે? એ તમારું આ A ક્રોસ A છે, એનું આમ લખી નાખું છું. આ થશે તમારું 1 1 1 2 2 1 અને 2 2. અને અહીંયા A છે 1 અને 2. આ પરની આ દ્વિક્રિયા થઈ. પણ હવે એમાં એને એવું કીધું છે, એટલે આમના પરનું વિધેય થયું. એમાં એવું કીધું છે કે જેમનો તટસ્થ ઘટક 1 છે. હવે તટસ્થ ઘટક 1 છે એનો મતલબ શું થયો? કે 1 ને હું કોઈ સાથે ઓપરેટ કરું તો એનો જવાબ મને એનો એ જ ઘટક આવવો જોઈએ. એટલે આમાં જ્યાં 1 છે ત્યાં જવાબ એનો એ જ આવવો જોઈએ. તો 1 1, તો આને મારે ક્યાં જવું પડે? 1 પર જ મેપ કરવો પડશે. એટલે કે મારે 1 સ્ટાર 1 એ મારે 1 જ આવવો જોઈએ. પછી 1 સ્ટાર 2, 1 સ્ટાર 2 આ શું આવવા જોઈએ? તો કે 1 તો તટસ્થ ઘટક છે, એટલે આનો જવાબ 2 જ આવવો જોઈએ. એટલે 1 2 ને મારે ક્યાં મોકલવો પડશે? 2 પર જ મોકલવો પડશે. અચ્છા, પછી અહીંયા 2 સ્ટાર 1 એટલે 2 સ્ટાર 1 2 1. તો આમાં 1 એ તટસ્થ ઘટક છે, એટલે આને પણ મારે 2 આગળ જ મોકલવો પડશે. અને 2 નો વ્યસ્ત 2 જ છે, એટલે 2 સ્ટાર 2. એટલે હવે આ 2 નો આ 2 એ પોતાનો જ વ્યસ્ત છે એવું કહે છે. 2 નો વ્યસ્ત 2 જ હોવો જોઈએ, તો આનો જવાબ 1 જ આવવો જોઈએ. એટલે 2 2 ને મારે 1 આગળ જ મોકલવા પડશે. તો આમાં માત્ર એક જ ચોઈસ મળી. આના સિવાય બીજી કોઈ ચોઈસ જ નથી. તો એનો મતલબ એવો થયો કે 1 2 પર 1 જેનો તટસ્થ ઘટક હોય અને 2 નો વ્યસ્ત એ 2 પોતે જ હોય એવી દ્વિક્રિયાઓની સંખ્યા એક જ છે. આ સાબિત થયું. તો આ હતો તમારો ઉદાહરણ નંબર 49. ઉદાહરણ નંબર 50 તમે જાતે કરી શકો એવું જ છે.
એ એવું કહે છે, ઉદાહરણ નંબર 50, એક તમને તદેવ વિધેય આપ્યું છે. n પરનું તદેવ વિધેય આપ્યું છે. n થી n પરનું in x બરાબર x. તો આ in એ એક અને વ્યાપ્ત છે, પણ એમાં એવું કીધું છે વ્યાખ્યાય સાબિત કરો કે in વ્યાપ્ત હોવા છતાં in પ્લસ in એ વ્યાપ્ત નથી. અચ્છા, આ વ્યાપ્ત છે કારણ કે આ એક પણ છે, વ્યાપ્ત પણ છે. આની આપણે આગળ ઘણી વખત ચર્ચા કરી ગયા છે. તદેવ વિધેય એ એક અને વ્યાપ્ત હોય છે, એટલે આ વ્યાપ્ત છે. પરંતુ in પ્લસ in આ વિધેય કેવી રીતના વ્યાખ્યાયિત થશે? આ પણ મારું n થી n પરનું વિધેય જ થશે, અને in પ્લસ in x બરાબર થશે in x પ્લસ in x, એટલે આ થઈ x પ્લસ x એટલે કે 2x. એટલે તમે આ જે વિધેય છે, આ in પ્લસ in, એને તમે જો લખવા જાઓ બીજી રીતે તો શું થશે? એક આગળ કિંમત મળશે 2, 2 આગળ મળશે 4, 3 આગળ મળશે 6 એન્ડ સો ઓન. એનો મતલબ કે આ જે વિધેય છે એનો રેન્જ શોધવા જાઓ, એટલે કે એનો વિસ્તાર, તો તમને મળ્યા 2, 4, 6, 8 એન્ડ સો ઓન. એટલે આ n નથી, એટલે કે સહપ્રદેશ નથી. એનો મતલબ કે આ જે વિધેય મળ્યું તમને, આ એ વ્યાપ્ત નથી. તો શું સાબિત થયું? કે જો કોઈ એક મને વ્યાપ્ત વિધેય આપેલું હોય તો એમનો સરવાળો, એટલે કે f વ્યાપ્ત હોય તો f પ્લસ f એ વ્યાપ્ત વિધેય થાય એવું જરૂરી નથી. આ એનું એક ઉદાહરણ થયું. એટલે કે બે વ્યાપ્ત વિધેયનો સરવાળો વ્યાપ્ત થાય એવું જરૂરી નથી. આ બહુ એક સિમ્પલ કાઉન્ટર એક્ઝામ્પલ છે. તો આની એણે ચર્ચા કરી છે, અને ઉદાહરણ નંબર 51 આપણે ઓલરેડી ચર્ચા કરી જ ગયા છીએ આગળ. તો આમ આપણે અહીંયા સ્વાધ્યાય 1 ના પ્રકીર્ણ સ્વાધ્યાય, ચેપ્ટર 1 નું પ્રકીર્ણ સ્વાધ્યાય અને એમના પ્રકીર્ણ ઉદાહરણો બધા પૂરા થાય છે. અને આગળના ઉદાહરણો પણ આપણે મોસ્ટ ઓફ ઘણા બધા જોયા હતા અને ઘણા તમે કરેલા છે. તો આમ અહીંયા આપણું પ્રકરણ 1 પૂરું થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રકરણ 1 ના JEEના MCQ ને એની બધી આપણે થોડી ચર્ચા કરીશું. તો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ.